સાહેબ. હા જી, અક્ષર વંદામી સદનજી માં હમણાં 3-4 ક્લાસ નથી આવી શકી, ક્ષમા કરશો. હા જી. કેમ છો તમે? મજામાં છો ને? હા હા બરોબર છે. જી હા, ઠીક. તો છઠ્ઠો અધ્યાય હું ફરીથી બોલાવું છું, બધા સાથે બોલજો. હું 2 વખત બોલું છું, બીજી વખત બધા જોજો ચોપડીમાં અને બોલજો. કાય વાંગમનઃ કર્મયોગઃ, કાય વાંગમનઃ કર્મયોગઃ, સ આશ્રવઃ, સ આશ્રવઃ, શુભઃ પુણ્યસ્ય, શુભઃ પુણ્યસ્ય, અશુભઃ પાપસ્ય, અશુભઃ પાપસ્ય, સ કષાયા કષાયયો, સાંપરાયિકેર્યા પથયો, સ કષાયા કષાયયો, સાંપરાયિકેર્યા પથયો, અવ્રત કષાયેન્દ્રિય ક્રિયા, પંચ પંચવિંશતિ સંખ્યા પૂર્વસ્ય ભેદા, અવ્રત કષાયેન્દ્રિય ક્રિયા, પંચ પંચવિંશતિ સંખ્યા પૂર્વસ્ય ભેદા, તીવ્ર મંદ ભાવ વીર્યાધિકરણ વિશેષેભ્યસ્તદ વિશેષઃ, तीव्र मंद ज्ञाता ज्ञात भाव वीर्याधिकरण विशेषेभ्यस्तद विशेषः, अधिकरणं जीवा जीवा, अधिकरणं जीवा जीवा, आद्यं संरंभ समारंभारंभ योग कृतकारितानुमत कषाय विशेषै, स्त्री स्त्री स्त्रीश्चतुश्चैकशः, आद्यं संरंभ समारंभारंभ योग कृतकारितानुमत कषाय विशेषै, स्त्री स्त्री स्त्रीश्चतुश्चैकशः, निर्वर्तना निक्षेप संयोग निसर्गा द्विचतुर्द्वित्रिभेदा परम्, तत्प्रदोष निन्नव मात्सर्यांतराय साधनोपघाता ज्ञान दर्शनावरणयो, तत्प्रदोष निन्नव मात्सर्यांतराया साधनोपघाता ज्ञान दर्शनावरणयो, दुःख शोक तापाक्रंदन वद परिदेव नान्यात्म परो भयस्थान्य सद्वेद्यस्य, दुःख शोक तापाक्रंदन वद परिदेव नान्यात्म परो भयस्थान्य सद्वेद्यस्य, भूतभृत्यनुकंपादानं सराग संयमादि योगः क्षान्ति शौचमिति सद्वेद्यस्य, भूतभृत्यनुकंपादानं सराग संयमादि योगः क्षान्ति शौचमिति सद्वेद्यस्य, केवली श्रुत संघ धर्मदेवावर्णवादो दर्शनमोहस्य, केवली श्रुत संघ धर्म देवा वर्णवादो दर्शनमोहस्य. આપણે 14 સૂત્ર સુધી બોલ્યા. આપણું निर्वर्तना निक्षेप संयोग निसर्गा द्वित्रिभेदा परम आ सूत्र चाले छे. एना पहला कोईने कई पूछવું છે? સાધનાજી મારો એક પ્રશ્ન હતો. આમાં જે નંબર 9 જે છે આદ્યમ સમારંભ સમારંભારંભ, હા ઈ યોગ કૃતા કરીતા, તેમાં જ્યારે વિશેષે કે છે ઈ બધા જુદ, એટલે એનો મતલબ શું થયો? વિશેષ કષાય વિશેષ. હા, એટલે કષાયની વિશેષતાના કારણથી, કષાયના વિશેષતાના કારણથી એ અલગ અલગ એની એ જે આગળ આવશે ને તીવ્ર મંદ, એના માટે જ કીધેલું છે કે પેલો જે જીવરૂપ અધિકરણ છે એ સંરંભ સમારંભ આરંભ ભેદથી 3 પ્રકારના યોગ ભેદથી 3 પ્રકાર, અને કૃતકારિત અણુમત ભેદથી 3 પ્રકાર, અને કષાયના ભેદથી
4 પ્રકારનો છે. તો આ વિશેષનો અર્થ અહીંયા છે કે કશાયના વિશેષતાથી આ બધા જેટલા પણ પેલા કીધા ને સમરંભ, સમારંભ, આરંભ, યોગ, કૃતકારિત, અનુમત, આ બધા કશાય વિશેષના કારણથી આ વેદો છે એમ. ઓકે. કશાય ન હોય તો કોઈનો કઈ જ મતલબ નથી. ના. આ કશાય જ બધામાં છે હા. એનો કહેવાનો મતલબ એ છે. ઓકે. અને બીજું ત્રીથી બદલે કેમ સ્ત્રી કે સ્ત્રી સ્ત્રી સ્ત્રી? કશાય વિશેષય આ એક વિસર્ગ છે. હા. વિસર્ગ છે. વિસર્ગનો સ થઈ જાય છે સંસ્કૃતમાં, અને પછી એ ત્રીના આગળ પણ વિસર્ગ છે. તો એ જે વિસર્ગ છે એ બધાના સ થઈ ગયા છે, એટલે સ્ત્રી સ્ત્રી સ્ત્રી. અને પછી જે અંતિમ સ્ત્રી છે એનો જે વિસર્ગ છે એનો શ થઈ ગયો છે, કારણ કે આગળ ચ છે. આગળ ચ હોય તો સ નો શ થઈ જાય એમ. ઠીક. હા. થેન્ક યુ. હવે નિર્વર્તના, નિક્ષેપ, સંયોગ, નિસર્ગા, દ્વિચતુર, દ્વિત્રિભેદા, પરમ. પરમ એટલે બીજું. બીજું એટલે બે જે જીવાધિકરણ છે અને અજીવાધિકરણ છે. તો અજીવાધિકરણ આ બીજું છે. તો આ અજીવાધિકરણના આ ભેદ બતાવ્યા છે, 4 ભેદ: નિર્વર્તના, નિક્ષેપ, સંયોગ અને નિસર્ગ. એવી રીતે આ 4 ભેદ કીધા છે. તો નિર્વર્તના 2 ભેદ છે, નિક્ષેપના 4 છે, સંયોગના 2 છે અને નિસર્ગના 3 ભેદ છે. એવી રીતે 11 ભેદ. ઓલા તો જીવાધિકરણના 108 ભેદ થયા અને અજીવાધિકરણના 11 ભેદ છે. નિર્વર્તના શું છે? તો એ નિર્વર્તના કે છે કે જેટલી પણ વર્ગણાઓ છે, શરીરની વર્ગણા, ભાષા વર્ગના, મનની વર્ગણા, શ્વાસોશ્વાસ વર્ગના, આ બધી જે 8 પ્રકારની જે વર્ગણા છે એ વર્ગના જ આપણે કહીએ કે નિર્વર્તના છે. તો આ એક ભેદ થયો એનો નિર્વર્તનાનો. અને બીજો ભેદ એટલે આ નિર્વર્તના 2 પ્રકારની કહેવાય: મૂળ ગુણ નિર્વર્તના અને ઉત્તર ગુણ નિર્વર્તના. એવી રીતે થાય. તો મૂળ ગુણ નિર્વર્તના એટલે આ જે મૂળ શરીર છે, ઔદારિક શરીર હોય કે વૈક્રિય હોય કે તેજસ હોય, કાર્મણ હોય, આહારક હોય, જે પણ આ 5 શરીર છે, અને શ્વાસોશ્વાસ વર્ગના, ભાષા વર્ગના, મન વર્ગના, આ જેટલા પણ વર્ગનાના આ પૂતગલો છે જેને આપણે ગ્રહણ કરીએ છીએ, આ 8 વર્ગનાઓને આપણે ગ્રહણ કરીએ છીએ. તો આ 8 વર્ગનાઓ દ્વારા આપણે જે કંઈ કરીએ છીએ એ મૂળ ગુણ નિર્વર્તના છે. અને મૂળ ગુણ નિર્વર્તના પછી જે આ શરીરથી આપણે જે કંઈ કરીએ એ ઉત્તર ગુણ નિર્વર્તના કહેવાય. એ ઉત્તર ગુણ. આ શરીરથી આપણે કોઈને મોમબત્તી આપીએ કે કોઈને ધર્મના ઉપકરણ આપીએ તો એ પુણ્યનું બંધ થશે. અને આપણે હિંસા માટે કંઈ શસ્ત્રાસ્ત્ર આપીએ, હિંસાના કારણ જે છે એ એવા કોઈ સાધન આપીએ તો આ પાપનો આશરો થશે. બરોબર. તો આ નિર્વર્તના છે. તો મૂળ ગુણ નિર્વર્તના એટલે 8 વર્ગનાના પૂતગલો જે આપણે ગ્રહણ કરીએ અને એનાથી જે કંઈ કરીએ છીએ. અને ઉત્તર ગુણ નિર્વર્તના એટલે આ શરીર દ્વારા કે આપણે શ્વાસોશ્વાસ દ્વારા, જેવી રીતે આપણે શ્વાસોશ્વાસ લેતા હોઈએ પણ કોઈને જોઈને એને એકદમ જોરથી શ્વાસ લઈએ કે આ ક્યાં આવ્યો, એવી રીતે શ્વાસ નાખીએ, ઉચ્છ્વાસ નાખીએ, તો એનાથી પણ આપણે આશરો
આશરોનું કારણ બની જાય છે. એવી જ રીતે ભાષા વર્ગનાનું તો આપણને ખબર જ છે કે ભાષા શુભ અને અશુભ આવી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈના દુર્ગુણ ગાઈએ કે કોઈના સદગુણ ગાઈએ, કોઈને ગાળો આપીએ કે કોઈની પ્રશંસા કરીએ, કોઈના માટે સારું કહીએ કે કોઈના માટે જે ભાષા વર્ગનાનું પરમાણુઓનો જેવી રીતે આપણે ઉપયોગ કરીએ પુણ્યમાં કે પાપમાં, એવી રીતે આ આશરોના બંધનનું કારણ થઈ શકે છે. એવી જ રીતે મનથી પણ આપણે વિચારીએ તો આ મૂળ ગુણ નિર્વર્તના અને ઉત્તર ગુણ નિર્વર્તના છે. ઠીક છે. પછી નિક્ષેપનું આપણે થોડુંક કાલે કીધું હતું, પહેલા ક્લાસમાં કીધું હતું કે અહીંયા નિક્ષેપનો અર્થ રાખવું. આપણે હંમેશા આખો દિવસ આપણે કઈ ને કઈ વસ્તુ ઉપાડતા હોઈએ, રાખતા હોઈએ. આખો દિવસ આવું કરતા જોઈએ છીએ. મનથી કરીએ કે વચનથી કરીએ કે કાયાથી કરીએ, કરતા જોઈએ છીએ. અમુક વસ્તુ ઉપાડીએ ને અમુક વસ્તુ રાખીએ. તો આ જે રાખીએ છીએ તો એ રાખવામાં આપણો ઉપયોગ દરેક સમયે હોતો નથી. જેવી રીતે ઘણી વખત તમે વિચાર કરો કે તમે જ્યારે આવો, બજારથી આવો કે ક્યાંકથી આવો, થાકીને આવી ગયા હોય, આખો દિવસ થાકી ગયા હોય, અને પછી જે બેગ છે કે જે હાથમાં વસ્તુ છે એ તમે નાખો ટેબલ ઉપર. પછી કોઈ વખત ટેબલ ઉપર તમે જુઓ, કોઈ વખત ન પણ જુઓ. કોઈ વખત થઈ શકે કે ટેબલ ઉપર પાણી ઢોળેલું છે, કે થઈ શકે છે કે ધૂળ બધી ભરેલી છે, અથવા થઈ શકે છે કે કોઈ જીવાત ત્યાં આવી ગઈ છે. તો એવી બધી આપણે જોયું નથી અને નાખી દીધી બેગ, અને પછી આપણે પશ્ચાતાપ કરતા હોઈએ કે મારી બેગ ખરાબ થઈ ગઈ, કે ભીની થઈ ગઈ, કે ત્યાં જીવ મરી ગયા, કે જે કંઈ. તો આ રાખવાના 4 પ્રકાર એને બતાવ્યા છે. નિક્ષેપના 4 પ્રકાર બતાવ્યા છે. એ 4 પ્રકાર શું છે કે સહસા એકદમ અચાનક નાખી દઈએ. પછી અનાભોગ એટલે જોયા વિચાર્યા વગર નાખી દઈએ. પછી દુષ્પ્રમાર્જિત, પ્રમાર્જન એટલે જોયું તો ખરી, આંખથી જોઈ લીધું કે આ ટેબલ છે અને ટેબલ ઉપર થોડીક નજર નાખી અને પછી આપણે મૂકી દીધું, પણ સરખી રીતે નજર નથી નાખી, તો એ દુષ્પ્રમાર્જિત થઈ ગયો. અને અપ્રત્યવેક્ષિત, વગર જોયા જ નાખી દીધી. કોઈ વખત એવું પણ થઈ શકે છે કે આપણું પગ સ્લીપ થઈ ગયો હોય અને આપણા હાથમાંની જે વસ્તુ છે આપણે ફેંકી દઈએ. કોઈ વખત અચાનક સાપ આવ્યો કે કોઈ એવી વસ્તુ આવી ગઈ કે આપણે ડરી ગયા, કે સામે કોઈ વ્યક્તિ પણ છે, આપણે એક્સપેક્ટ નથી કર્યું કે કોઈ વ્યક્તિ હશે સામે, અને અચાનક કોઈને જોઈને અને આપણે ડરી જઈએ તો વસ્તુ હાથમાંની આપણે ફેંકી દઈએ. એવું પણ કોઈ વખત થઈ જાય. તો એ સહસા થઈ ગયું. સહસા એટલે જોવાની કે કરવાની. એક વખત અહીંયા અમારા એક સાધ્વીજી હતા, એ દેવલોક થઈ ગયા, પણ એના હાથમાં ગરમ ગરમ દૂધ હતું અને એ ચાલતા ચાલતા સ્લીપ થઈ ગયા, તો એકદમ આખા પડી ગયા. તો ગરમ જે દૂધ હતું એ આખું એના પેટ ઉપર અને છાતી ઉપર આવી ગયું. તો મહિનો સુધી એને તકલીફ ચાલી. તો હવે એ જો કદાચિત એક ક્ષણ માટે પણ એનો વિવેક જાગૃત થયો હોત તો એ દૂધને આગળ ફેંકી દીધું હોત તો એને પોતાને આટલી તકલીફ ન થાત. તો એવી રીતે વિવેક હરેક સમયમાં આપણું જાગૃત નથી હોતું. જ્યારે અચાનક, અને ઘણી વખતે આપણે વિચાર પણ એવું કરવાનું હોય કે કદાચિત આપણું જો એક્સિડન્ટ થઈ જાય, કદાચિત આપણને હાર્ટ એટેક આવી જાય, કદાચિત આપણને એવું કંઈ અચાનક આવી જાય, ત્યારે આપણે શું કરશું એવું આપણે પહેલાથી એક આઈડિયા, શું થશે આપણને ખબર નથી,
કાલે શું થવાનું છે આપણને ખબર નથી, આપણી મૃત્યુ કેવી રીતે આવવાની છે આપણને કઈ ખબર નથી, પણ કદાચિત એવું થાય, કારણ કે આપણે સંસારમાં જોઈએ છે કે એવું થતું હોય છે, તો અચાનક જો એવું થાય તો આપણે શું કરશું એવું એક દિમાગમાં આપણે એક તૈયારી રાખવાની હોય કે કદાચિત જો એવું થાય, કદાચિત એટેક આવી જાય તો હું એ વખતે શું કરીશ. અચાનક છાતીમાં દુખવા આવ્યું કદાચિત, તો એ વખતે હું શું કરીશ. હાયવો કરીશ કે હાથ પગ પછાડીશ કે પ્રભુનું સ્મરણ કરીશ કે શરીરને ઓસરાવી દઈશ કે શું કરીશ. આ આપણે એક જાતનો એક વિચાર કરીને રાખવો જોઈએ. એટલી તૈયારી આપણે રાખવાની છે કે કદાચિત એક્સિડન્ટ થઈ ગયો હોય, એક્સિડન્ટ આપણે ક્યાંક જઈએ છીએ ને કદાચિત એક્સિડન્ટ થઈ જાય આપણી સાથે, એ ઘટનામાં આપણે જોડાયેલા હોય, ત્યારે આપણે શું કરશું. આપણા સાથે જે બેઠા છે એને બચાવવાની કોશિશ કરશું, આપણે બચવાની કોશિશ કરશું. જો કદાચિત બંને ન બચી શકે તો આ બંનેને આપણે કેવી રીતે સદભાવનાથી આપણે આપણી મૃત્યુ થાય એવી રીતે કેવી રીતે કરી શકશું, એવું પણ આપણે વિચાર કરી શકીએ. એટલે ધ્યાનમાં બેસીને આપણે ફક્ત કંઈ પ્રભુનું સ્મરણ કરીએ એ જ ધ્યાન નહીં, પણ આપણે આપણા જીવનને કેવી રીતે આપણે સરખી રીતે અધર્મમાંથી બચાવીને ધર્મમાં લાવી શકીએ અને ધર્મમાં ઠેઠ સુધી અંતિમ સમય સુધી કેવી રીતે આપણી આ જે વિવેક બુદ્ધિ છે એને જાગૃત રાખી શકીએ, એવું પણ આપણે વિચાર કરીએ. ઠીક છે. હા, તો નિક્ષેપ એટલે આપણે જે વસ્તુ હાથમાં છે એ આપણે કેવી રીતે રાખીએ. ચોપડી છે, આપણે બોલતા બોલતા ચોપડી રાખીએ છીએ નીચે, તો હવે આ જ્યારે બોલતા બોલતા ચોપડી નીચે રાખીએ છીએ ત્યારે આપણું વિવેક જાગૃત છે કે નહીં, કે આપણે કેવી રીતે રાખીએ છીએ, કે ચોપડી પડી જશે, કે ચોપડી જ્યાં રાખું છું ત્યાં બરોબર છે, કે કોઈ જીવાત આવી ગઈ છે, કે કોઈનો પગ છે, કે કોઈનો હાથ છે, કે ટેબલ ઉપર પાણી છે કે શું છે, એ બધું જોઈને અને પછી આપણે ચોપડી રાખીએ છીએ કે અચાનક રાખી દઈએ છીએ. આવી રીતે ઘટનાઓ હંમેશા આખા દિવસમાં કેટલીય વાર ઘટતી હોય છે કે આપણે વસ્તુ રાખીએ છીએ અને પછી આપણને યાદ નથી રહેતું અને પછી આપણે ગોતતા ફરીએ છીએ કે અરે મારા હાથમાં ચાવી હતી, અત્યારે ચાવી હતી અને ક્યાં મૂકી દીધી, ક્યાં મૂકી દીધી, કારણ કે આપણો વિવેક જાગૃત નથી હોતો. અને એ વિવેક જાગૃત નથી એનો મતલબ છે કે આપણે અસંયમથી, અવિવેકથી એ આપણે રાખી છે. તો એના માટે કીધું છે કે આપણે વસ્તુઓ કેવી રીતે રાખીએ છીએ, તો 4 પ્રકારથી આપણે રાખીએ છીએ. સહસા નાખી દઈએ છીએ, અનાભોગ એક તો છે, નિક્ષેપના 4 ભેદ કર્યા છે. એ 4 ભેદમાં સહસા, પછી અનાભોગ, પછી દુષ્પ્રમુષ્ટ એટલે સરખી રીતે જોયા વગર, એક તો પ્રમાર્જિત અને એક દુષ્પ્રમાર્જિત. પ્રમાર્જિત એટલે સરખી રીતે આંખથી જોઈ અને સરખી રીતે વિવેકથી આપણે રાખીએ ત્યારે એ પ્રમાર્જિત કહેવાય. અને દુષ્પ્રમાર્જિત એટલે જોયું તો ખરું પણ સરખી રીતે નથી જોયું, તો એ દુષ્પ્રમાર્જિત કહેવાય. અને અપ્રત્યવેક્ષિત, તો પ્રમાદનો તો ત્યાં પ્રમાર્જનનો તો કોઈ અર્થ જ નથી, પ્રમાર્જિત કર્યું જ નથી, તો એ અપ્રમાર્જિત કહેવાય. તો આ 4 પ્રકારથી આપણે વસ્તુઓ રાખીએ છીએ. લગભગ સેમ છે, ઘણું ફરક નથી, પણ થોડું સૂક્ષ્મ ફરક છે ચારેયમાં. ચારેયમાં નિશ્ચિત રૂપથી અપ્રમાર્જિત તો છે જ. આ પાપ બંધનો, અશુભનો આ કારણ છે. પ્રમાર્જન કરીએ, આપણે પહેલા 2 ભેદ કરી લઈએ કે એક પ્રમાર્જિત છે અને એક અપ્રમાર્જિત છે. તો પ્રમાર્જિતમાં તો કોઈ સવાલ જ નથી, પ્રમાર્જિતમાં તો કોઈ સવાલ જ નથી, પણ અપ્રમાર્જિત 4 પ્રકારના થઈ શકે છે. એક તો સહસા થાય, એક અનાભોગ વિચાર્યા વગર કાંઈ બીજા જ વિચારમાં છે અને આપણે રાખી દીધું છે, એક પ્રમાર્જન કર્યું પણ સરખી રીતે નથી પ્રમાર્જન કર્યું, જોયું પણ સરખી રીતે નથી જોયું, અને એક નથી જ જોયું. એવી રીતે 4 પ્રકાર
આ નિક્ષેપના થયા. પછી સંયોગ. સંયોગ બે પ્રકારના છે. એક તો ઉપકરણ સંયોગ છે અને એક ભક્તપાન સંયોગ. એટલે આપણે જ્યારે કાંઈ પણ ખાવા પીવાની વસ્તુઓ આપણે લઈએ છીએ તો એની અંદરમાં કાંઈ મેળવીએ છીએ. દૂધમાં આપણે ચીની મિલાવીએ કે પાણીમાં આપણે લીંબુ મિલાવીએ કે જે કંઈ જે એક વસ્તુમાં બીજી વસ્તુ મિલાવીએ છીએ અને એ મિલાવતી વખતે આપણો ભાવ શું હોય, કેવી રીતનો, કે ફક્ત આપણા જીભ માટે આપણે મિલાવીએ છીએ કે શા માટે મિલાવીએ છીએ, એવી જાતના આપણા એક ભાવના એક પ્રકાર છે કે જેનાથી આશ્રવ વધારે અથવા ઓછું થાય એમ. ભક્તપાન સંયોજના એમાં ખાવા પીવાની વસ્તુમાં એકબીજામાં મેળવવાનું. અને ઉપકરણ સંયોજના. ઉપકરણ સંયોજના એટલે કાંઈ વસ્તુ કંઈક રાખી જે કે જેવી રીતે એક કપડું છે, એ કપડામાં બીજો કપડો ફાડીને આપણે સરખી રીતે એનો પેચ કરીએ કે સરખી રીતે દેખાય, કે એવી રીતે અલગ અલગ આપણે કંઈ ને કંઈ કરતા જ હોઈએ છીએ. તો એ ઉપકરણ સંયોજના કહેવાય. ઉપકરણ સંયોજના કે ગાદલો છે, ગાદલા ઉપર ચાદર બિછાવીએ કે ખુરશીને સજાવીએ કે કંઈક ગમલા સજાવીએ કે એવી રીતે કાંઈ ને કંઈ આપણે કરતા જ હોઈએ છીએ. ઉપકરણ આપણા જે પણ જીવિકાના ઉપકરણ છે, આપણે જીવવાના જે સાધનો છે, એ સાધનોને આપણે મિલાવટ કરતા હોઈએ છીએ. તો એ ઉપકરણ સંયોજના કહેવાય. તો એ પણ આશ્રવનું કારણ છે, શુભ અથવા અશુભ. પછી નિસર્ગ. નિસર્ગ અધિકરણમાં નિસર્ગ અધિકરણ એટલે પ્રાકૃતિક આપણું મન, વચન, કાયા આ ત્રણે આવી જાય છે. મનથી, વચનથી, કાયાથી આપણે કંઈ ને કંઈ જે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ એ નિસર્ગ અધિકરણ છે. સારી પ્રવૃત્તિ મનથી કરીએ અથવા વચનથી અથવા કાયાથી. લગભગ બધું સમાન છે, પણ થોડું એનો અલગ કરવાનું કોશિશ કરેલી છે. કહેવાનો મતલબ છે કે ભાઈ આપણે જે કંઈ કરતા હોઈએ છીએ એમાં આશ્રવ તો થતું જ હોય છે. 24 કલાક સૂતા હોઈએ ત્યારે પણ આશ્રવ તો છે જ. 7 કર્મનું બંધ છે અને 7 કર્મની નિર્જરા પણ થતી હોય છે. અકામ નિર્જરા જેને આપણે કહીએ છીએ કે ભોગવીએ છીએ. અને એ જેવી રીતે સાતા વેદનીય છે તો આપણે સૂતા પણ છે અને સાતા છે. આપણને કંઈ દર્દ નથી, કંઈ તકલીફ નથી, કંઈ જ નથી, કોઈ ચિંતા નથી. તો એ સાતા ના જે કર્મ છે એ આપણે ભોગવીએ છીએ અને એની નિર્જરા થતી હોય છે. એવી જ રીતે અસાતા હોય તો અસાતા પણ ભોગવીએ છીએ અને એની નિર્જરા થતી હોય છે. આયુ ભોગવીએ છીએ, એની નિર્જરા થતી હોય છે. નામકર્મ ભોગવીએ છીએ, ગોત્રકર્મ ભોગવીએ છીએ, એની નિર્જરા થતી હોય છે. અને આ જે 4 ઘાતી કર્મ છે એના માટે તો પુરુષાર્થ કરવાનું હોય છે. તો પુરુષાર્થ કરીએ તો આપણે સકામ કરીએ તો એની પણ નિર્જરા થાય. તો એવી રીતે આ 7 કર્મ આયુષ્ય કર્મને છોડીને અને 7 કર્મ નિરંતર બંધતા જ હોય છે. એટલે આશ્રવ નિરંતર ચાલુ જ છે, શુભ અથવા અશુભ. આ વાત એને કીધી છે. એના કારણ છે જીવાધિકરણ અને અજીવાધિકરણ. એવી રીતે જીવાધિકરણ પણ છે અને અજીવાધિકરણ. આ સંયુક્ત છે. એકલી આત્મા કાંઈ નથી. કર્મ બંધનો એનો કઈ કારણ નથી. અને એકલો અજીવ કર્મ બંધનો કારણ નથી. બે સંયુક્ત જે છે એ જ કર્મ બંધનનું કારણ છે. ઠીક. સાધનાજી મહારાજ, હા, આમાં કઈ હોપ નથી લાગતો,
કારણ કે 24 hours રાગ દ્વેષ તો બંધાય જ કરે છે. શું કરીએ? મને પણ સેમ વિચાર આવ્યો તો, પણ બીના બીન જેટલી હિંમત નથી તમને કહેવાની. આ એક વાત છે કે જે કર્મ બંધ થતા હોય છે એ તો થયા જ કરે છે, પણ આપણો જો પુરુષાર્થ જાગે તો કે છે ને કે ગુરુદેવ કહેતા હતા કે પાપ પરાલોકો पुंज बन्यो मेरु अति मेरु समानो, मेरु के समान पाप के पुंज का वो भेगू थता 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 आटलू बधु भेगू थई गयो कि मेरु जेटलू थई गयो. पण एक चिंगारी भावनानी अने शुं थई जाय, आखुं बळीने भूको थई जाय, आखुं बळीने राख थई जाय. तो એટલે ભગવાન મહાવીરે તો ચાવી તમારા હાથમાં આપેલી છે, ચાવી આપેલી છે. એ ચાવીનો યુઝ આપણે કરીએ તો તાળો ખુલી જાય, અને યુઝ ન કરીએ તો તાળો નથી ખુલતો. બરાબર? તો એ તો ઠીક છે, તો એ બંધાતું જાય છે, નિર્જરા પણ થતી જાય છે. 24 કલાક નિર્જરા પણ થાય છે, 24 કલાક બંધ થાય છે, એવી જ રીતે નિર્જરા પણ થાય છે. પણ એ બંધની અંદરમાં આપણે કશાયનો રસ વધારેમાં વધારે નાખીએ ત્યારે એ ચિકના કર્મ બંધાય, ત્યારે એ ચિકના કર્મ બંધાય, અને ત્યારે વધારે પુરુષાર્થ કરવાની જરૂર પડે એમ. ઠીક છે? એટલે નિરાશાની કોઈ આવશ્યકતા નથી, નિરાશ તો થવાનું જ નથી. મહાવીર કહે છે કે મહાવીરે કેટલું, એટલે બધા દુનિયાના ધર્મમાં મહાવીરના ધર્મમાં એવી વાત છે કે તું જ પરમાત્મા છો. જે સિંહાસન પર હું અત્યારે છું, કાલે હું તમારી જગ્યા હતો, અને આવતીકાલે તમે આ જગ્યા ઉપર થઈ શકો છો. જે જગ્યા ઉપર હું છું, આવતીકાલે તમે એ જગ્યા ઉપર આવી શકો છો. એટલી બધી સ્વતંત્રતા આપેલી છે મહાવીરે. મહાવીરે એમ નથી કીધું કે હું જ કરતા ધરતા છું, હું તમને મોક્ષ આપીશ, હું તમને સ્વર્ગ આપીશ, મારી ઈચ્છા હશે તો હું તમને બધા કર્મોથી છૂટા પાડી દઈશ. એવું નથી મહાવીરે કીધું. તમારા પોતાના જ પુરુષાર્થથી તમારે પોતે, એટલે નિરાશાની જરૂરત નથી, પુરુષાર્થ તમારા હાથમાં છે, બસ ઉપયોગ કરવાનો છે. બરોબર? હવે બસ એક એક કર્મની વાત કે છે. એમ તો દરેક સમયમાં 7 કર્મનું બંધ થાય છે, એમ તો આપણે કહી દીધું છે અને આપણે જાણી લીધું છે. છતાં પણ વિશેષ રૂપથી કર્મના બંધનનું કારણ, વિશેષ કારણ, જ્ઞાનાવરણીય કર્મના બંધનનું કારણ, દર્શનાવરણીય કર્મના બંધનનું કારણ, વેદનીય કર્મના બંધનનું કારણ, જે વિશેષ કારણ છે એ બતાવે છે. આમ તો દરેક કર્મ દરેક સમયમાં બંધતા જ હોય છે, પણ વિશેષ કારણમાં ધ્યાન દીધું છે. એનો મતલબ છે કે એ કારણથી આપણે દૂર રહીએ, એ કારણથી આપણે દૂર રહેવાની કોશિશ કરીએ, એના માટે આ વિશેષ કારણો બતાવેલા છે. તો હવે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના કારણ બતાવે છે. એક આ તો બહુ સાધારણ છે, કંઈ ઘણો વિશેષ નથી. આપણે જો ધારીએ તો એક દિવસમાં 6 અધ્યાય થઈ શકે છે, એવું કંઈ જ નથી. ઘણું સરળ છે. એક પ્રશ્ન મારો છે કે દ્રવ્ય શબ્દ તમે સાંભળો છો, દ્રવ્ય શબ્દ તમે સાંભળો છો. ઘણી વખતે આપણે દ્રવ્ય શબ્દ સાંભળીએ છીએ. એક તો 6 દ્રવ્ય આપણે કરી આવ્યા 5મા અધ્યાયમાં, ત્યાં પણ દ્રવ્ય શબ્દ છે. પછી દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, એવી રીતે ત્યાં પણ દ્રવ્ય શબ્દ આવે છે. પછી નિક્ષેપમાં 4 નિક્ષેપ બતાવ્યા છે, તો એમાં પણ એક નિક્ષેપનું નામ દ્રવ્ય નિક્ષેપ છે.
છે ને. તો આ બધા દ્રવ્યનો અર્થ શું છે? જ્યાં ત્યાં દ્રવ્ય 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 આવે છે. જેવી રીતે એક લિસ્ટ મેં કરી છે. जैन दर्शन में द्रव्य शब्द अनेक अर्थों में प्रयुक्त है. अनेक अर्थ થાય છે એના. वस्तु बोध 4 दृष्टिया द्रव्य क्षेत्र काल भाव. આપણે કહીએ ને હંમેશા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ. જેવો દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ હશે એવી રીતે આપણે કરશું. એવી રીતે લગભગ સાધુની ભાષા છે આ, કે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવના અનુસારે અમે ચાતુર્માસ કરવા આવશું. એવી રીતે સાધુ બોલતા હોય છે. તો એમાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ છે. તો દ્રવ્ય એમાં શું છે? તો ત્યાં દ્રવ્યનો અર્થ છે જે અન્વયી વસ્તુ, એટલે પર્યાય જેની બદલતી હોય છે એ દ્રવ્ય. કારણ કે હંમેશા બદલતું હોય છે. તો અમે આજે કહીશું કે ભાઈ અમે ચાતુર્માસ કરવા આવીએ અને પછી કદાચિત કાંઈક થઈ જાય અને ન આવીએ દ્રવ્ય, કારણ કે પર્યાય બદલતી હોય છે, તો અમે ન આવી શકીએ. એના માટે સાધુ એવું બોલતા હોય છે કે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવના અનુસારે અમે આવશું. તો આમાં દ્રવ્યનો અર્થ છે પર્યાય જેની બદલતી હોય એને દ્રવ્ય કહે છે. પછી નયના બે ભેદ છે. એક દ્રવ્યાર્થિક નય અને એક પર્યાયાર્થિક નય. બરોબર? તો તમે એમાં શું સમજો છો? દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયમાં તમે જ્યોત્સનાબેન તમે બોલો કે એનો શું અર્થ છે? જે ધ્રુવ છે, જે દ્રવ્યમાં જે ધ્રુવ છે, જેમ આપણે કહીએ છીએ કે સોનામાં આપણે બંગડી હોય ને વીટી હોય, પણ જે સોનું એમાં છે એ બેમાં ધ્રુવ છે, તો એ દ્રવ્ય છે. પણ જે પર્યાય છે એની એક બંગડી છે ને એક વીટી છે, એની પર્યાય છે. તો એ બદલે છે, પણ સોનું બદલતું નથી. બરોબર. એક દ્રવ્ય અને પર્યાય, દ્રવ્ય અને પર્યાય શબ્દ જ બતાવી દે છે એનો અર્થ શું છે. ઠીક છે. હવે ઇન્દ્રિયના બે ભેદ છે, દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય. મનના બે ભેદ છે, દ્રવ્ય મન ભાવ મન. કર્મના બે ભેદ છે, દ્રવ્ય કર્મ ભાવ કર્મ. આમાં કોણ બોલશે? કુમકુમબેન તમે બોલશો? કુમકુમબેન છે? હા છે. હા હા બોલશો. મેં હમણાં ઘણા ક્લાસ નથી કર્યા એટલે. અચ્છા, કઈ વાંધો નહીં. તો રસીલાબેન બોલશે? મધ્યાહન વંદનાની સાધનાજી મહારાજ, હા, મારા હા. પ્રમાણે સોરી, ક્વેશ્ચન પાછો કયો તો. એટલે બે ભેદ આપણે કરીએ છીએ ને, ઇન્દ્રિયના, મનના, કર્મના. હા, તો આ દ્રવ્ય અને ભાવ એવી રીતે કરીએ છીએ. તો એનું એમાં દ્રવ્યનો શું અર્થ છે એમ? ઓકે, હું એક્સપ્લેન કરવાની ટ્રાય કરીશ. તો આપણે ઇન્દ્રિયમાં દ્રવ્ય ને ભાવ કરી. દ્રવ્ય એટલે તમે આપણું જે આંખ હોય, તો આંખના જે જોવાનું ને બધું હોય એને દ્રવ્ય કે. અને ભાવ હોય એ જે વિચાર કર્યા, એ જોઈએ એના વિચાર કરીએ, એ ભાવ થાય. તો દ્રવ્ય જે આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ કે ને જેનાથી આપણે ઇન્દ્રિય વાપરી શકીએ એને દ્રવ્ય કે. અને ભાવ જે આપણા એ વાપરીને આપણે શું કરીએ એના ભાવ. બરાબર છે? બરાબર, એકદમ બરોબર છે. બરોબર છે. છતાં હું બીનાને પણ પૂછું. દ્રવ્ય આમ મને લાગે છે પૂતગલ રિલેટેડ છે, કે હવે જે પૂતગલની વર્ગણ આપણે લઈને જે રચાય છે એને દ્રવ્ય, ફોર એક્ઝામ્પલ ઇન્દ્રિય. અને મન એ જે દ્રવ્ય છે એ મનોવર્ગના પૂતગલ લઈને જે રચાય છે એ દ્રવ્ય મન. કર્મ બી જે દ્રવ્ય ઇટસેલ્ફ જ છે, પૂતગલ જ છે. તો એ જે મેટર આવે એ બધું દ્રવ્ય થયું. અને ભાવ એટલે આત્માની સાથે રિલેટેડ છે, કે એનામાંથી ભાવ કેવા ઉત્પન્ન થાય છે એ પ્રમાણે ભાવ, લાઈક ગમે તે ભાવ આત્મા ફીલ કરે એ ભાવ ઇન્દ્રિય થાય, ભાવ મન થાય ને ભાવ કર્મ બી થાય, મને લાગે છે.
હા, એમાં અચ્છા રીટાબેન તમે બોલશો. ઓકે. સિમિલર છે બીજા બીનાએ કીધું, રસીલા એ કીધું, રસીલાબેને કીધું, પણ ભાવ જે છે એ આપણું અંદરનું જે ઇમોશન છે, અને દ્રવ્ય જે છે એ જે ગ્રોસ છે એ સટલ, એ સૂક્ષ્મ નથી. દ્રવ્ય વધારે ગ્રોસ સ્થૂલ છે. સ્થૂળ છે. હા. અને દ્રવ્ય લાઈક કર્મ જે પાર્ટિકલ જે છે એને ઈ દ્રવ્ય છે, પણ જે આપણું જે ઇમોશન જે છે, આપણું જે હા, ઈ આપણું ભાવ દ્રવ્ય થયું, ભાવ કર્મ થયું. અચ્છા, કીર્તિબેન તમે બોલશો. હા, ના મને નથી ખબર. સીધી સીધી વાત છે કે સ્થૂળ જેવી રીતે રીટાબેને કીધું આ સમજાય એવું છે, બધાએ બરોબર જ કીધું છે. પણ જે દ્રવ્યેન્દ્રિય આપણે કહીએ કે આ ઉપરનો જે આકાર છે, જેવી રીતે નાક છે તો આ ઉપરનો આકાર છે, તો આ દ્રવ્યેન્દ્રિય થઈ, અને અંદરની જે શક્તિ છે એ ભાવેન્દ્રિય થઈ. તો એવી જ રીતે મન જે છે, તો મનના જે સ્થૂળ છે તો સૂક્ષ્મ જ, પણ એ જે પરમાણુઓથી જે મન બને છે એ દ્રવ્ય મન છે. અને એ જે એનો વ્યાપાર છે, મનનો વ્યાપાર, એટલે વિચાર કરવાની જે શક્તિ છે મનની, એ ભાવ મન કહેવાય. પછી કર્મનું પણ જેવી રીતે રીટાબેને કીધું કે જે પ્રદેશ બંધ જેને કહેવાય છે, જે પાર્ટિકલ સૂક્ષ્મ પરમાણુઓ જે આત્માને ચોટે છે એ દ્રવ્ય કર્મ કહેવાય. અને ભાવ કર્મ જે એ દ્રવ્ય કર્મ દ્વારા જે એ કર્મ આપણને બંધાય છે, પછી એની અંદરમાં પ્રકૃતિ બંધ છે, સ્થિતિ બંધ છે, રસ બંધ છે, આ બધું જે છે એ ભાવ કર્મ કહેવાય. ઠીક છે. હવે નિક્ષેપ 4 છે. આ નિક્ષેપ 4માં નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, ઓલો જે પહેલા અધ્યાયમાં જે નિક્ષેપ કીધું છે કે જે વસ્તુને જાણવા માટે જે નિક્ષેપ છે 4, નિક્ષેપથી, નયથી, નિક્ષેપથી, પ્રમાણથી આપણે વસ્તુને જાણીએ છીએ. તો એ નિક્ષેપના 4 ભેદ કીધેલા છે: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. તો એમાં દ્રવ્ય નિક્ષેપનો અર્થ શું છે? કોણ બોલશે? સંધ્યા તું બોલીશ? નથી बनना साधना जी महाराज जी, और हमें भाव को 4 सीधा के निषेधना, नाम, स्थापना, द्रव्य और भाव. तो भाव के बारे में बोल रहे हैं. भाव के बारे में कि तुम्हारी की भावना केवी है, हमारा सेवा सारा भाव से खराब भाव से किसी की सपोर्ट को कोई माटे चालू करवानो विचार करो, सारा भाव रखो तो एना सारा सत्कर्म થાય, પુરુષાર્થ થાય. अगर वो कुछ माटे खराब विचार करो तो खराब कर्म भाव થાય, तो એની જે કર્મ બંધ થાય છે એ દ્રવ્ય કુદરત આત્મા में થાય. આ જે એની અંદરમાં દ્રવ્ય શબ્દ છે, ત્યાર સુધી આપણે જે દ્રવ્યની વ્યાખ્યા કરી એનાથી જુદું જ છે, એનાથી જુદું છે. એ અહીંયા દ્રવ્યનો અર્થ લીધું છે કે ભૂતકાળ અને ભવિષ્યકાળની જે પર્યાયો છે, ભૂતકાળની અને ભવિષ્યકાળની પર્યાયને આપણે વર્તમાનમાં ઉપયોગ કરીએ છીએ, એનો વ્યવહારમાં લાવીએ છીએ કે ભૂતકાળમાં જે હતું એનું સ્મરણ આપણા દિમાગમાં હોય છે, અથવા ભવિષ્યમાં જે થવાનું છે એની કલ્પના આપણા દિમાગમાં હોય છે, અને એ કલ્પનાનું આરોપણ આપણે એ વસ્તુમાં કરીએ છીએ. આરોપણ એટલે જે હવે જે ખુરશી ઉપર હું બેઠી છું,
કદાચિત એ ખુરશી ઉપર તાઈ મહારાજ ઘણી વખત બેઠેલા છે અને પછી અહીંયા બધા એમ કે છે કે આ ખુરશી તાઈ મહારાજની છે ને. તો કારણ કે એ 1 મહિનો પહેલા 2 મહિના પહેલા 4 મહિના પહેલા કે એવી રીતે બેઠતા હતા અને બીજું નહોતું બેસતું, એટલે એ ખુરશી આપણે શું કહીએ છીએ ભૂતકાળમાં. અત્યારે તો હું બેઠી છું પણ તોય આપણે શું કહીએ કે આ તાઈ મહારાજની ખુરશી છે ને. તો આ ભૂતકાળનું થયું. અને ભવિષ્યકાળમાં એવું બની શકે છે કે ખુરશી બનાવીને રાખી છે અને એ સંઘમિત્રાજી જ્યારે આવશે ને ત્યારે એ ખુરશી ઉપર બેસશે, એવું આપણે કહીએ. તો એ અત્યારે સંઘમિત્રાજી આવ્યા નથી, સંઘમિત્રાજી બેઠા નથી, સંઘમિત્રાજીને ખબર નથી કે એ મારી માટે ખુરશી છે, છતાં પણ અહીંયા બધા બોલે કે આ સંઘમિત્રાની ખુરશી છે ને. તો આ શું થયું? ભવિષ્યકાળનું આરોપણ વર્તમાનમાં થયો. ભૂતકાળનું આરોપણ પણ આપણે ભવિષ્યકાળમાં વર્તમાનમાં કરીએ છીએ. એને આપણે દ્રવ્ય નિક્ષેપ કહીએ છીએ. બરોબર? ઠીક છે. હવે 6 દ્રવ્યમાં જે દ્રવ્ય શબ્દ છે, 6 દ્રવ્યમાં જે દ્રવ્ય શબ્દ છે એનો શું અર્થ છે? કીર્તિબેન તમે બોલો. ગુણ પર્યાય, ઓલું જે સૂત્ર છે ને, ગુણ પર્યાય દ્રવ્ય ગઈકાલે ગુણ પર્યાય દ્રવ્ય. પર્યાયવત દ્રવ્યમ એટલે ગુણ અને પર્યાય જેની અંદરમાં છે એ દ્રવ્ય કહેવાય. હવે તમને એ પણ યાદ હશે, બરાબર કરી વ્યાખ્યા. આ 6 દ્રવ્યની અંદરમાં જે દ્રવ્ય છે એ જેની અંદરમાં ગુણ પણ છે અને પર્યાય પણ છે એ દ્રવ્ય છે. હવે હું એમ પૂછું છું કે ગુણમાં અને પર્યાયમાં અંતર શું છે? રસીલાબેન તમે બોલશો. ગુણમાં ગમે તે સબસ્ટન્સ કે જે હોય એનું આપણે ક્વોલિટીઝ કહેવાય. સોરી સાધનાજી મહારાજ, મને ગુજરાતીમાં એ બહુ સમજાવતા નહીં આવડે સરખું, પણ જે એના એની જે ક્વોલિટીઝ હોય એને ગુણ કહેવાય. એની ક્વોલિટીઝ એના ભેગી રે. ગમે તે પર્યાય એટલે આજે આપણે વાત કરી કે બંગડી એક દિવસ સોનું હોય, જેમ જ્યોત્સનાબેને કીધું, તો સોનુમાં આપણને ખબર છે કે એનો શક્તિ સ્ટ્રેન્થ કેટલી છે ને બીજું દેખાવ કેવો છે, એની ક્વોલિટીઝ છે. પણ એનો બદલા આપણે એક દિવસ વીટી હોય, એક દિવસ ચેન્જ થાય, એ પર્યાય થાય. એ તો ગ્રોસમાં થયું, પણ મનમાં ગુણ હંમેશા રે, સાથે જ રે. દ્રવ્ય જ્યાં દ્રવ્ય છે, જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે, જ્યાં છે ત્યાં આત્મા છે. એને છોડીને કોઈ વખત રે જ નહીં. પર્યાય ક્ષણભર રે અને પછી છોડીને મૂકીને એ બદલાઈ જાય. પર્યાયમાં અને ગુણમાં એ અંતર છે કે ગુણ હંમેશા સાથે રહે છે અને પર્યાય સાથે રહેતી નથી. બસ બરોબર. હવે આપણે આગળના સૂત્ર ઉપર ચાલીએ. કોઈને કંઈ પૂછવું છે? આટલા જેટલા સૂત્રો થયા છે એમાં કોઈને કંઈ પૂછવું છે? સાતાજી મહારાજ, તમે હમણાં કહ્યું ને કે આવી રીતે દ્રવ્યના બધા જુદા જુદી જગ્યાએ એનો અર્થ જુદો થાય છે, તો એવી રીતે આપણે જ્યારે આમાં નિસર્ગ આવ્યું, આપણે તન નિસર્ગ સમ્યક દર્શનની વાત કરીએ છીએ ત્યારે નિસર્ગ બોલીએ છીએ, પણ એનો થોડોક જુદો અર્થ થાય છે કે નહીં? હા, નિસર્ગ શબ્દ. કારણ કે શબ્દની સીમા એટલી બધી, એટલા ઓછા શબ્દો છે આપણી પાસે. ઇંગ્લિશમાં પણ ઘણા એવા શબ્દો છે કે એક શબ્દના અનેક અર્થ થતા હોય છે. તો અમુક જગ્યા ઉપર અમુક શબ્દ બીજો અર્થ બતાવે છે અને અમુક જગ્યા ઉપર બીજો અર્થ બતાવે છે. તો ત્યાં નિસર્ગ, આવી રીતે એમ જોતા તો નિસર્ગ એટલે પ્રાકૃતિક, નિસર્ગથી એટલે આપોઆપ થતું હોય છે, એ નિસર્ગ છે. અને અહીંયા પણ નિસર્ગ એ છે કે મન, વચન, કાયા આ તો કામ કરતા જ હોય છે ને, નિસર્ગ છે એનું.
કે હંમેશા એનું હલન ચલન થતું જ હોય છે. મન છે તો સ્થિર રહેતો નથી, ભાષા છે તો બોલતી જ હોય છે, એટલે આપણે બોલતા જ હોઈએ છીએ. કાયા છે તો કાંઈ ને કાંઈ કરતી જ હોય છે. તો આ નિસર્ગ એટલા માટે લીધું છે કે આ નિસર્ગ. એટલે આ અમુક થોડોક ફરક છે નિસર્ગ શબ્દમાં. ત્યાં નિસર્ગ એટલે નેચરલ, આ થઈ જાય, કોઈને બતાવવું ના પડે, કોઈને બતાવવું ન પડે. ઘણી વખતે આપણે જોતા હોઈએ છીએ કે કોઈની અંદરમાં આ નેચરલ ગુણ હોય છે, અને કોઈને, હવે હું બેઠી છું, અહીંયા 10 માણસો બેઠેલા હોય, અને 10 માણસો બધા બેઠેલા છે, પણ અમુક કંઈક વસ્તુ પડી ગઈ છે અને એને ઉપાડવી છે. તો એને ઉપાડવી છે તો 10 માણસોની અલગ અલગ પ્રકૃતિ હોય કે હું શું કામ ઉપાડું. ઉપાડશે, કોઈ પણ આવશે ઝાડુ વાળો તો ઉપાડી દેશે. કોઈને એમ થાય કે ના, ઉપાડી લઈએ, અહીંયા સારું નથી લાગતું, તો ઉપાડીને એ બીજી જગ્યા ખૂણામાં અથવા જે જગ્યા ડસ્ટબિનમાં એ વસ્તુ નાખી દે. તો આ એક નેચર હોય કોઈનો કે એ કામ કરવા, પાણી પીવું છે તો પોતે ઉઠીને પાણી લઈને પી લેશે, અને કોઈને એમ થશે કે હવે કોઈક મને આપે પાણી તો હું પીવું, નહીં તો એ બેઠો રહે એમને એમ. તો આ એટલે અમુક વ્યક્તિની આ એટલે સ્વાભાવિક ગુણો એવી રીતે હોય. આ ફક્ત કામની જ વસ્તુ નહીં, પણ ઘણી વસ્તુઓ એવી હોય કે એની અંદરમાં સદગુણોના ખજાના સ્વાભાવિક રીતે હોય. અને કોઈમાં કે ભાઈ એને મા બાપ શીખડાવે, એને ગુરુ શીખડાવે, એના દોસ્તારો શીખવાડે, એના મોટાઓ એને શીખવાડે, તો શીખવાડી અને પછી એની અંદરમાં એ ગુણો આવે. તો એ બીજી જાતનો છે ને એક સ્વાભાવિક ગુણો છે. તો એમાં એ નેચર એટલે નિસર્ગ શબ્દ છે. અને અહીંયા પણ નિસર્ગ શબ્દ છે કે મન, વચન, કાયા લગભગ પ્રાકૃતિક દૃષ્ટિથી કામ કરતા જ હોય છે. તો એ આશ્રવનો દ્વાર છે. એટલે નેચર શબ્દ એ રીતે પણ અહીંયા આવેલું છે. અને આ ભેદ રૂપમાં પણ નેચર શબ્દ છે. એટલે નિસર્ગથી એટલે મન, વચન, કાયાથી આ મન, વચન, કાયા જીવમાં પણ આવે છે અને અજીવાધિકરણમાં પણ આવે છે. બે જગ્યા આવે છે. હવે આપણે હા બોલો. આપણે હવે કર્મનું આશ્રમનું કરશું, પણ કર્મનું આશ્રમમાં એમ કે છે ને કે જે મેજર બંધાય એ મોહનીય વેદનીય કર્મ બંધાય, પછી મોહનીય બંધાય, અને પછી છૂટા. તો પછી આ આપણે કહીએ કે જ્ઞાનાવર્ણ્ય કર્મ કે દર્શનાવર્ણ્ય કર્મ આનાથી બંધાય, તો બી મોહનીયમાં જ વધારે નહીં જાય ઓર વેદનીયમાં જ વધારે નહીં જાય, એવું હોય? મુખ્ય તો છે જ મોહનીય. મોહનીય વગર તો જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય પણ નહીં. એટલે માત્સર્ય કીધું કે ભાઈ ઢાંકવું છે, ગુરુના ગુણોને ઢાંકે, ગુરુના ગુણોનો દ્વેષ કરે કે અનાદર કરે, એ રાગ દ્વેષના કારણથી જ કરતા હોય ને. રાગ દ્વેષના કારણથી જ કરતા હોય. તો છે તો મૂળમાં મોહનીય જ છે, બધાના મૂળમાં મોહનીય છે. ભલે વેદનીય પણ બંધાય તો મોહનીય જ છે મૂળમાં. પછી આગળ જઈને આપણે જ્યારે 13મા ગુણસ્થાને જઈને અને એ સાતાવેદનીયનો બંધ થાય છે, એ વસ્તુ જુદી છે. પણ આમ જે આપણા જેવા જેટલા છે પણ છદ્મસ્ત જીવો, એ મોહનીય વગર તો કોઈ પણ કર્મ નથી. પણ મુખ્ય રૂપે વિશેષતા એ આપેલી છે. અને મેં પહેલા જ કીધું કે એનાથી આપણે થોડાક સાવધાન રહી શકીએ. એના માટે કે ભાઈ આપણે આમ કરશું, કોઈને દુઃખ આપશું, કોઈને રોવરાવશું તો આપણને રોવું પડશે, જ્ઞાનની આશા ના કરશું તો આપણને જ્ઞાન નહીં મળે. એવી રીતે થોડુંક આપણે ત્યાં સાવધાન રહીએ. એના માટે આ બધા કર્મો બતાવેલા છે, વિશેષથી બતાવેલા છે. સામાન્ય રૂપથી તો મોહનીય છે જ. મોહનીય વગર કોઈ પણ કર્મનું બંધન નથી. ને આપે કીધું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું, તો જે વર્તમાન જોગ કહે એ સેમ મિનિંગ થાય? વર્તમાન જોગ ઘણી ફેરે બોલે તો એ સેમ મિનિંગ થાય? વર્તમાન જોગ
એટલે ઘણા સાધુ મહારાજ એમ બોલે વર્તમાન જોગ, તો એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે એમ મીનિંગ થાય, ખબર નથી. હા 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 એ બોલે છે તો એવી જ રીતે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવના અનુસારે આપણે આવું કરશું એમ. થેન્ક યુ. જેવા જેવા વર્તમાન જોગ હશે એટલે એનું હું મિનિંગ કરું છું, આજે જ હું સાંભળું છું તમારા પાસેથી આ શબ્દ, તો એનો એવો અર્થ આપણે કરી શકીએ કે જેવું વર્તમાન યોગ હશે, જે યોગ હશે એટલે વર્તમાનમાં જે સમયે આ કરવાની છે વસ્તુ, એ સમયમાં જે યોગ હશે એ પ્રમાણે આપણે કરશું એમ. હવે આપણે 11મા સૂત્ર ઉપર આવ્યા. તત્ પ્રદોષ નિન્નવ માત્સર્યાંતરાયા સાધનોપઘાતા જ્ઞાન દર્શના વર્ણયો. જ્ઞાનાવરણ અને દર્શનાવરણ આ બે સાથે 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 જ હોય છે. આ મિત્ર છે બે. અને મિત્ર એવી રીતે પણ આપણે સામાન્ય રીતે પણ આપણે જોઈ શકીએ કે આપણે કોઈ વસ્તુ પહેલા જોઈએ અને પછી વિચારીએ અને પછી એનું વિશેષ જ્ઞાન થાય. એટલે સામાન્ય જ્ઞાન પહેલા થાય અને પછી વિશેષ જ્ઞાન થાય. તો સામાન્ય રૂપે આપણે કોઈ પણ સાંભળ્યા પછી આપણે વિચાર કરીએ અને પછી એ વિચાર કરીને કે આ સારું છે કે ખરાબ છે, કે અમુક વ્યક્તિ બોલ્યું છે, અત્યારે બોલ્યું છે કે કાલે બોલ્યું છે, કે આને ટેપ કરી છે, એના ટેપથી હું સાંભળું છું, આવી રીતે આ વિશેષ જ્ઞાન પછી થાય. પહેલા સામાન્ય જ્ઞાન થાય અને પછી વિશેષ જ્ઞાન થાય, પણ બે સાથે જ થાય છે ને, બે સાથે થાય. એવું થઈ શકે છે કે સામાન્ય જ્ઞાન થઈને રહી જાય, અને આપણે એના ઉપર કંઈ વિશેષ વધારે કંઈ વિચાર ચર્ચા કંઈ કરીએ નહીં, આપણે ચાલ્યા જઈએ છીએ. સમજો તમે માર્કેટમાં જાઓ છો તો ઘણી વસ્તુઓ દેખાય, તો એ બધા ઉપર આપણે કંઈ વિચાર કરતા નથી, એ સામાન્ય જ્ઞાન થઈને ખતમ થઈ જાય. અને પછી જ્યારે અમુક વસ્તુ ઉપર વિચાર કરીએ કે આ દુકાન છે તો આ દુકાન બહુ સારી છે, આ વખાણાય છે, એ આ દુકાનની વસ્તુઓ બરોબર છે, પ્રોપર છે અને આપણે લેવી જોઈએ, તો એ રીતે આપણે વિશેષ જ્ઞાન એમાં વાપરીએ છીએ. તો સામાન્ય અને વિશેષ, લગભગ વિશેષ અને સામાન્ય સાથે સાથે હોય છે. તો એના માટે આ બેનો સાથે જ બતાવ્યું છે કે બેનો જે આશ્રવ થાય છે, તો આ આટલા કારણો એમાં બતાવ્યા છે. તત્ પ્રદોષ નિન્નવ માત્સર્યાંતરાયા સાધનોપઘાતા જ્ઞાન દર્શના વર્ણયો. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના કારણ છે. તત્ એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય. તો પ્રદોષ એક વસ્તુ છે, નિન્નવ માત્સર્ય, અંતરાય, આસાદન અને ઉપઘાત, એવી રીતે 6 ભેદ બતાવ્યા છે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના બંધના કારણ. તો પ્રદોષનો અર્થ છે, એક તો જ્ઞાન છે, એક જ્ઞાની છે અને એક જ્ઞાનના સાધન છે. 3 વસ્તુ છે. જ્ઞાન, જેને જ્ઞાન થઈ ગયું હોય એ વ્યક્તિ જ્ઞાની, અને એના જ્ઞાનના સાધનો, જેવી રીતે ચોપડી છે, તત્વાર્થ સૂત્રની ચોપડી છે, તમને તત્વાર્થ સૂત્ર આવડી ગયો તો તમે જ્ઞાની છો, અને જ્ઞાન છે તત્વાર્થ સૂત્રનું જે તમારી અંદરમાં છે ને. તો જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનની વસ્તુઓ, સાધનો, આ ત્રણેયના માટે આપણે ઘણી વખત આપણે એનો આદર પણ કરીએ અથવા અનાદર પણ કરીએ. જેવી રીતે કે તમને ખબર છે કે જ્યારે તીર્થંકર પ્રવચન આપતા હોય અને તીર્થંકર જ્યારે એનું સમોશરણ લાગેલું હોય, તો જે બીજા અરહંત થઈ ગયા હોય એવા સાધુને પણ ફરજિયાત તીર્થંકરના સમોશરણમાં બેસવું પડે છે. આ એટિકેટ કહેવાય, આ વિધાન છે, આ વિધિ છે. તો કહેવાનો મતલબ એ શું છે, એ જ્ઞાનની
શું છે? આરાધના કે જ્ઞાનનું સન્માન છે. એને ખબર છે તીર્થંકર જે બોલવાના છે એ એને ખબર છે કેવલી ભગવાનને, પણ છતાં પણ તીર્થંકર જ્યારે બોલે છે ત્યારે એ તીર્થંકરની સભામાં જાય. એનું કારણ શું છે? જ્ઞાનનો સન્માન. તો આપણે સાધારણ દૃષ્ટિથી પણ આપણે જોતા હોય છે કે એક મુખ્યમંત્રી હોય, એક પ્રધાનમંત્રી હોય, તો મુખ્યમંત્રી છે એ પ્રધાનમંત્રીનો સન્માન કરે છે. એ આવે ત્યારે ઊભો થાય, પછી એને ઊંચો આસન આપે, પોતે બીજા આસન ઉપર બેસે. એવી રીતે આ વ્યવહારિક દૃષ્ટિથી પણ આપણે જોતા હોઈએ છીએ. એવી જ રીતે જે જ્ઞાની છે, આધ્યાત્મિક દૃષ્ટિથી જે જ્ઞાની છે એ જ્ઞાનીનો આપણે સન્માન કરીએ અને જ્ઞાનનું સન્માન કરીએ. કોઈ વખત ચોપડી આપણે નીચે રાખી દઈએ તો એ શું થયું? ચોપડીની જ્ઞાનની આશાધના થઈ. ઘણી વખતે આપણે ચોપડી લઈને બધા પ્રાર્થના કરતા હોય અને પ્રાર્થના કરતા કરતા પછી ઊભું થઈને માંગલિક સાંભળવાની હોય તો ચોપડી નીચે રાખી દે પગની પાસે અને ઊભા થઈને માંગલિક સાંભળતા હોય. તો એ ચોપડીની એક જાતની આશાધના છે. તો એ ચોપડી હાથમાં લઈને અને માંગલિક સાંભળે તો વધારે સારું. અથવા કોઈ ટેબલ છે તો ત્યાં ચોપડી ઉપાડીને ત્યાં મૂકી દે અને પછી માંગલિક સાંભળે. તો એ આ એક સર્વસાધારણ સમજની વાત છે અને આ જ્ઞાનની આશાધના ન થાય એના માટે આવી રીતે આપણે કરવું જોઈએ. એક વાત તો તત્ પ્રદોષ, અહીંયા જે પ્રદોષ છે, પ્રદોષ શબ્દ છે એ જ્ઞાની પ્રત્યે દ્વેષ કરવાનો. કોઈ વ્યાખ્યાન આપતું હોય તો એના માટે ઠીક છે એ આપે છે, બોલતા હોય છે, એવી રીતે આપણે એની ઉપેક્ષા કરીએ તો આ શું થઈ ગયું? જ્ઞાનીની આશાધના થઈ. જ્ઞાનીની આશાધના થઈ. અને એ કંઈક વ્યાખ્યાનમાં સારો વિષય કહે છે, સારું બોલે છે અને કોઈ એમ કહે છે કે એને આ સરસ વાત કીધી તો પછી સાંભળવાળો કહે ઠીક છે, તો મને પણ ખબર છે, મને ખબર છે એ શું કંઈ ઘણી વિશેષ વાત નથી એને કીધી. તો આ શું થયું? જ્ઞાનની આશાધના થઈ, જ્ઞાનીની આશાધના થઈ. જ્ઞાનની વસ્તુ જે છે ચોપડી સાધન છે એની આશાધના થઈ. તો આ આશાધના અલગ શબ્દ છે. અને દ્વેષ બુદ્ધિથી જ્ઞાનીની આશાધના કરવી અથવા ચોપડી શું છે હવે મને નથી ગમતી, એટલી બધી ચોપડીઓનું ઢેર લાગેલું છે, ફેંકો આ ચોપડીઓને, તો આ દ્વેષ બુદ્ધિ, એક પ્રદોષ એને કહેવાય. પછી નિંદા. હા બોલો. આજે આપણે કહીએ વર્લ્ડ જ્ઞાન ને આધ્યાત્મિક જ્ઞાન, તો આ બેમાં એપ્લાય થાય કે ખાલી આધ્યાત્મિક જ્ઞાનમાં જ એપ્લાય થાય? અને બીજું આધ્યાત્મિક જે વર્લ્ડલી જે કીધું એ ઉદાહરણ માટે કીધું કે આપણે સ્વાભાવિક દૃષ્ટિથી આપણે જોઈ શકીએ છીએ કે આપણે સંસારમાં પણ જે જ્ઞાની હશે એની આપણે આશાધના નથી કરતા, એટલે એનું અપમાન નથી કરતા, એનું આપણે સન્માન કરતા હોઈએ છીએ. આ એક ઉદાહરણ આપ્યું અને એ ઉદાહરણથી વર્લ્ડલીમાં પણ ત્યાં જ્ઞાન તો જ્ઞાન છે જ ને, જ્ઞાન તો જ્ઞાન છે. તો એ જ્ઞાનનું સન્માન કરવું વર્લ્ડલી જ્ઞાનમાં પણ આપણે જો સન્માન કરતા હોઈએ તો એ સારી જ વસ્તુ છે, સારી જ વસ્તુ છે. ફક્ત આધ્યાત્મિક એટલે આત્મા પરમાત્માની જ વાત કરે એનું જ આપણે સન્માન કરીએ એવો નહીં, પણ જે જ્યાં જ્ઞાન છે, જ્ઞાનનો અંશ તો છે ત્યાં, તો એ જ્ઞાનનું આપણે સન્માન કરવું, એ જ્ઞાનીનું પણ આપણે સન્માન કરવું. ભલે ને ભૂગોળની ચોપડી છે તો એને પણ આપણે પગથી અડીએ તો એ પણ આશાધના છે. ભૂગોળની ચોપડી છે કે ગણિતની ચોપડી છે કે કાંઈ પણ જે ચોપડી છે, તો એ કારણ કે અક્ષર જે છે એને પણ આપણે જ્ઞાનનું સાધન કહીએ છીએ, તો એને પણ આપણે પગથી નથી અડતા.
આપણે એનો સન્માન જ કરીએ છીએ. તો જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોનો દ્વેષ કરવો એ પ્રદોષ છે. નિંદા એટલે છુપાવવું. જેનાથી આપણને જ્ઞાન મળ્યું છે તો એ જ્ઞાનીના નામને ન લેવું કે હા ઠીક છે, એને ગુરુ પાસેથી જ્ઞાન લીધું અને પોતાનું કહીને અને એ જ્ઞાનનો ઉપયોગ કરે છે. એ ગુરુને છુપાવી દે છે, તો પણ શું છે, નિંદ કહેવાય આ. તો એ જ્ઞાનની આશાતના જ છે એક જાતની, અને એ આશ્રવનું કારણ છે. પછી માત્સર્ય એટલે મત્સર ભાવ, કે હું જો બતાવી દઈશ આને તો એ જ્ઞાની થઈ જશે અને મારું સન્માન ઓછું થઈ જશે. એટલે માત્સર્ય ભાવથી એ જ્ઞાનને છુપાવે અથવા ન આપે તો એ પણ આશ્રવનું કારણ છે. અંતરાય આપે કે કોઈ વાંચે છે, ચોપડી વાંચે છે અને એને કહે કે ઊભો થા અને આ કામ કર, તો એ શું થઈ ગયું, જ્ઞાનની અંતરાય. જ્ઞાનમાં આપણે અંતરાય આપીએ. કોઈ વ્યાખ્યાનમાં જવા માગે છે અને કહે કે ના તારે વ્યાખ્યાનમાં નહીં જવાનું, આ કામ કરી લે, તો એ પણ અંતરાય છે. આશ્રવ આ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ બંધનનું કારણ છે. આસાધન આપણે અહીંયા આશાતના માટે લઈએ છીએ. આશાતના દ્વેષ બુદ્ધિ રાખવી, છુપાવવું, મત્સર બુદ્ધિ રાખવી, અંતરાય આપવી અને છુપાવવું. આ જુદું જુદું થયું. છુપાવવું એટલે મને ખબર છે પણ હું કોઈ પૂછે તો હું કહું કે ના મને નથી ખબર. એટલે આ પંચાયતમાં પડવું, પછી બતાવવું અને પછી ખબર નહીં કેટલી વાંધા આવે ને આ બધું નથી જોતું, એટલે કહી દઈશું કે ના મને નથી આવડતું, જા તું બીજા પાસે શીખ. તો એવી રીતે આપણે આ જ્ઞાનની આશાતના કરીએ છીએ, એક જાતની છુપાવીએ છીએ. અને ઉપઘાત એટલે કોઈને શીખવાડતું હોય તો આપણે એમ કહીએ કે આ તો બુદ્ધુ છે, એને શીખડાવવાની કાંઈ જરૂર નથી, કાંઈ ફાયદો થવાનો નથી, એને શું શીખડાવવાનું, એને નથી શીખડાવવું, જા ઊભો થા, ભાગ તું તારું કામ કર, એને નથી શીખડાવવાનું. તો આ ઉપઘાત કહેવાય. તો એવી રીતે જ્ઞાની અને જ્ઞાનના સાધનોના આ આશાતનાના પ્રકાર છે એક જાતના. એનાથી જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ બંધાય છે. ઠીક છે, એમાં કંઈ પૂછવું છે? સનજમાં જ ઘણી ફેરે આમ રસ્તા ઉપર ચાલે તો અહીંયા નીચે બી લખેલું હોય, તો ઈ બી આશાતના થાય કે ઈ બી, ને આપણે ગમે ફેર કપડાં પહેરીએ તો એમાં બી લખેલું હોય, ટી શર્ટ કે હોય તો એમાં અક્ષર તો હોય, તો ઈ બી આશાતના થાય? રસ્તા ઉપર જે લખેલું છે તો એ રસ્તા ઉપર લખેલું એનું એક કારણ છે કે હવે બોર્ડ લગાડે તો એ વધારે એટલે સરકાર માટે કે ત્યાંના વ્યવસ્થા માટે અગવડતા હોય તો એ એક સગવડતા પ્રમાણે એને લખી દીધું છે. અને નિશ્ચિત રૂપથી, કારણ કે બધા જ એના ઉપર જાય છે ને એનાથી બીજું આપણા પાસે કંઈ સાધન નથી કે એના ઉપર આપણે પગ દઈને જવું જ પડે છે, એ વાત જુદી છે. ત્યાં આપણે આશાતના કરવા માટે નથી કરતા, પણ આપણને જવું પડે છે એ રસ્તા ઉપરથી. અને એવી રીતે કંઈક આધ્યાત્મિક તો લખેલું હોય જ નહીં, એ તમને સૂચન આપવા માટે જ લખેલું હોય છે કે તમે આ બાજુથી જાઓ, કે આ કંઈક સૂચન આપતું હોય છે, તો એમાં વાંધો નથી રસ્તા ઉપરનો. અને જે કપડા ઉપર તમે કહો છો તો એ તો આજના જમાનાની પદ્ધતિ છે, તો એમાં આપણે શું કરીએ, એમાં આપણો કંઈ ઉપાય નથી ચાલતો અને આપણે શું કરીએ, એની આશાતના તો નથી કરતા, એની શું આશાતના કરીએ છીએ.
સાધનાજી મહારાજ, બીનાબેને આ ક્વેશ્ચન પૂછ્યો. શબ્દ તો ઘણીવાર આપણે વ્યવહારિક માટે આપણે લખેલા હોય, ઈ આપણે કેવી રીતે રહીએ, કેવી રીતે સરખી રીતના ફોલો કરી શકીએ એના માટે. એમાં આપણા ભાવ તેવા ના હોય. તમે આપણે મોહનીય કર્મ કીધું કે જ્ઞાના વર્ણ્ય અને દર્શના વર્ણ્ય કર્મમાં પાછળ મોહનીય કર્મ તો હોય, પણ આપણો ભાવ એમ હોય કે આ સરખી રીતના આપણે કરી શકીએ, તો એમ ઈ કઈ અશાતના ના કહેવાય. ન કહેવાય. અને એમ તો અક્ષર તો અક્ષર છે. એ જ્યારે નિશ્ચય દૃષ્ટિ ઉપર આપણે પહોંચીએ ત્યારે એ તો જડ જ છે. અને જ્યાં સુધી આપણો એક દ્વેષ ભાવ હોય, જેવી રીતે કે એક વ્યક્તિ એ ચોપડીથી ઘૃણા જ કરતો હોય કે આ ચોપડીઓએ જ બધું ખરાબ કરી દીધું છે, આ બનાવીને આ છોકરાઓ આ ઉદ્દંડ થઈ ગયા છે, આ ચોપડી ફેંકી દેવી જોઈએ, બાળી નાખવી જોઈએ, એવી રીતે એના મનની અંદરમાં દ્વેષ ભાવ હોય અને ત્યારે એ ચોપડીને એવી રીતે આશાતના કરતા હોય, તો એ વાત જુદી છે. અને જે અક્ષરો છે, જ્યારે આપણે એકદમ ઊંચાઈ ઉપર પહોંચી ગયા છે ત્યારે તો આ અક્ષર આપણા માટે પૂતગલ જ છે, જડ જ છે. ત્યારે આ ચોપડી પણ જડ જ છે. જેવી રીતે આપણે પ્રતિમાને પણ, ભગવાનની પ્રતિમાને પણ એક લેવલ પર પહોંચ્યા પછી આપણને એની ઉપયોગિતા એ નથી, તો એ આપણા માટે જડ જ કહેવાય છે ને. પણ જ્યારે લેવલ ઉપર પહોંચી જાય ત્યારે, અને અત્યારે પણ આપણું લેવલ એ રીતનું તો છે જ કે આપણે જાણી જોઈને કોઈ અક્ષરની અસાધના તો કરવાના જ નથી, જાણી જોઈને કોઈ ચોપડી ઉપર પગ રાખવાના નથી. પણ જ્યાં ઉપાય જ નથી બીજું, જેવી રીતે ચાલવાનું જ છે, જેવી રીતે હવે કપડાં આવી ગયા છે એ પહેરવાના જ છે, તો એ વાત જુદી છે. રોજના પેપર છે, ન્યૂઝપેપરો છે, તો હવે ન્યૂઝપેપરને આપણે ક્યાં સુધી, કેટલું મોટો ઢગલો ક્યાં સુધી આપણે સાચવશું? તો એમાં કંઈ આપણો રાગદ્વેષ નથી, તો પછી આપણને કર્મબંધ નથી. બરાબર. મતે વંદામી સાધનાજી મહારાજ. હાજી, હા. આપણી પાસે કળા હોય રસોઈની, અને આપણને કોઈ વારે ઘડીએ પૂછે, એટલે એ કળા હોય એ જ્ઞાન જ કહેવાય ને. પણ આપણને વારે ઘડીએ પૂછે, દર ફેરે જુદી જુદી વસ્તુનો માપ ને રીત ને, અને પછી પાછે પૂછે, તો આપણે એ લોકો આપણો સમય જાય અને આપણને વારે ઘડીએ પૂછ્યા કરે, તો આપણે એ લોકોને કેવું જોઈએ કે ના કેવું જોઈએ? કેમ કે એ લોકોને કઈક બનાવવું હોય અને પૂછે. એના પાછળની આપણી વૃત્તિ શું છે એ મહત્વની છે. કે એક તો એવા ભાવ છે કે બિચારો પૂછે છે તો આપણે બતાવી દઈએ, આપણને ખબર છે એટલે આપણે બતાવી દઈએ. અને એક વૃત્તિ એવી હોય કે હું બતાવીશ તો એ શીખી જશે અને એ પછી મારું મહત્વ નહીં રહે. એક વાત આ છે. બીજી વસ્તુ તમારી એવી ભાવના છે કે ભાઈ હું બતાવીશ તો આ આરંભ સમારંભ થશે, બનાવશે અને મને પાપ લાગશે, હે ને? જુદી જુદી દૃષ્ટિઓ છે. તો પહેલાથી જ જો આપણે ભાઈ આવી વસ્તુમાં હું નથી પડતી તો ઠીક છે કે ભાઈ નથી બતાવવું, કારણ કે હું એમ માનું છું. એને કહેવું પડશે કે હું એમ માનું છું કે મને આરંભ સમારંભ લાગશે, એટલા માટે હું નથી બતાવતી. એક વાત આ છે.
તમારે એટલી હિંમત હોય, તમે એટલું કરી શકતા હોય, તમારા એટલે જેવી રીતનું વાતાવરણ હોય, નહીં તો પછી તમને એમ સમજશે કે ભાઈ બહુ પોતાને ધાર્મિક સમજે છે અને પોતાને એમ કરે છે અને પોતે તો કરતા હોય છે, પોતે કરે ત્યારે એને શું પાપ નથી લાગતું એમ વિચારતા હોય. બતાવવામાં વાંધો નહીં. અને નહીં તો પછી તમે લખીને એને આપી શકો કે ભાઈ આ લખેલું છે, તમે જુઓ. પછી તમને પણ તમારો પણ સમય ન બગડે ને મારો પણ સમય ન બગડે. એ પ્રત્યેક વિવેકની આવશ્યકતા હોય છે કે જેવી રીતે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ આપણે કહીએ છીએ, તો એ રીતે આપણે વર્તવું પડશે. અને આપણે સમાજમાં રહીએ છીએ, એકાબીજાનું આપણે લઈએ પણ છે અને આપણે દઈએ પણ છીએ. ગીવ એન્ડ ટેક આ બધું ચાલતું જ હોય છે. અને એક વ્યક્તિ એવી છે કે આપણે એ લોકોને બતાવીએ ને તો એ લોકો શીખે, પછી એ લોકો બીજા બધાને એમ બતાવે કે એ લોકો પોતાએ જાતેથી જ કર્યું છે. જેમ તમે ના કહ્યું કે ગુરુનું જ્ઞાન હોય અને એ બીજા કોઈને બતાવે ને પછી એમ કરે, ગુરુને ઢાંકી દે. પણ આપણને એવું ના જોતું હોય કે એમ કે મેં એમને શીખવાડ્યું છે, પણ એ લોકો બધા પાસે પછી એમ જ કરે કે એને પોતાએ મીનો જ આવડે છે ને એને જ કર્યું છે એમ. તો એ વ્યક્તિને મીનો બતાવવું કે મીનો બરોબર છે, પણ આપણે જ્યારે આપીએ ત્યારે આપણે બસ આપી દીધું તો આપી દીધું, ખતમ થઈ ગયું બસ. પછી આપણે એના પાછળ આપણે વિચાર જ નહીં કરવાનો. જે એને કરવું હોય ભલે કરે, જે એને કરવું હોય ભલે કરે. નહીં તો પછી આપણે આપણા નામથી આમ પ્રકાશિત કરી દેવાનું, છાપી દેવાનું કે આ વિધિ છે, આ રીતે છે, અને એ બધા વેચી દેવાનું. બથેર વંદામી. થેન્ક યુ. સાધનાજી મહારાજ, આપણને એવું લાગે કે મેં આને શીખવાડ્યું તું ને એ બધાને એમ કે છે કે એને કર્યું છે, તો આપણો એમાં અહમ ના આવી જાય? કે આપણું જ્ઞાન તો જ્ઞાન એ દ્રવ્ય જ છે ને, બહારનું આપણે આપીએ છીએ. હા બરોબર છે, પણ જો આપણને એવું લાગતું હોય તો પછી આપણે એવી રીતે કરવાનું. નહીં તો પછી આપી દીધું. હવે એ વસ્તુ આપણે આપી દીધી એ આપણી નથી રહી. એ આપણી નથી રહી, એ આપી દીધી. હવે જેનો ઉપયોગ આપણે પણ ક્યાંકથી તો લીધી હશે. આપણે પણ ક્યાંકથી લીધી હશે. તો આ તો દેવું લેવું આ તો સંસારમાં ચાલ્યા જ કરતું હોય છે, ચાલ્યા જ કરતું હોય છે. સાધનાજી મહારાજ, આજે અશાતનાની આપણે જે વાત કરીએ છીએ, તમે કહ્યું કે જ્ઞાની છે કે જ્ઞાનની વસ્તુ, તો આપણે પાસે ઘણા આપણને મૂર્તિઓ આપે કે પછી આપણે આટલી બધી ચોપડીઓ આપે, પુસ્તકો આપે ધર્મના ને એ બધા. તો આપણે ત્યારે તો જો એટલો બધો કઈ આમાં આવું ખ્યાલ ના હોય તો આપણે લઈ લીધી હોય, ભલે પછી આપણે વાંચીએ અને પછી એનું જો ઘણી ભેગી થઈ ગઈ હોય તો એનું પછી આપણે કરવું શું? કેમ કે ઘણા આપણે બીજાને આપી દઈએ છીએ, કેમ થાય કે આનો ઉપયોગ કરશે, સદુપયોગ કરશે તો આપણે એને આપીએ. તો પછી આપણે જો ઘણી જે એટલી બધી ભેગી થયેલી હોય આપણે એનું કરવું શું? સો હાઉ ડુ વી ડિસ્પોઝ ઓફ ધેટ કે આપણે એટલા કર્મબંધન આપણે અશાતના ન કરીએ અને જ્ઞાનાવર્ણીય કર્મ ન બાંધીએ. એ એક મોટો પ્રોબ્લેમ છે અત્યારે. તમે જેમ ન્યૂઝપેપરનું તો કહ્યું કે આપણે એમાં નથી કોઈ જાતનું એમાં કઈ મોહજન કઈ દ્વેષ કે કઈ નથી, પણ આપણે થાય કે હવે ભેગા કરીને કેટલા કરશું, તો રિસાયકલમાં મૂકીએ છીએ અમે એવું બધું અહીંયા આગળ. પણ આ બધું કેવી રીતે એનું રિસાયકલ કઈ રીતે કરી શકીએ, એ અત્યારે મોટા પ્રોબ્લેમ છે અહીંયા આગળ. હવે જે થઈ ગયા હોય એના માટે તો આપણે વિચારીએ, પણ જ્યારે આપણે કોઈ આપતું હોય એ સમયમાં જ આપણે કહેવાનું કે ભાઈ મારા ખપની વસ્તુ નથી, એટલે કે મારી પાસે ઘણી બધી ચોપડીઓ છે, તો આ જેને પણ કામમાં લાગે એને તમે આપો, ત્યારે જ આપણે કહી દઈએ. અને જે વસ્તુ લીધી છે તો એના માટે આપણે પ્રયાસ કરવાનો કે જે વાંચી શકે ત્યાં સુધી પહોંચાડી દેવાનું. જે વાંચી શકે છે એના માટે ભલે આપણને થોડુંક મહેનત કરવી પડે, તો એ ગોતીને ત્યાં આપી દેવાનું. ઉપાશ્રયમાં જે આવતા હોય, મંદિરમાં જે આવતા હોય, એ લોકોને જે જોતી હોય તો એ રીતે આપણે આપી દેવાનું.
અમે એવી રીતે કરીએ છીએ, પણ હવે તો દેરાસરમાં પણ અહીંયા એ લોકો રાખતા નથી. અને ઘણી એવી સંસ્થાઓ છે તો કે છે કે તમે અહીંયા લઈ આવતા નહીં. ઘણી વખત એવું હોય છે કે જ્યારે શિબિર ને એવું હોય ત્યારે ઘણા કહે છે કે આ તમારે આ ફ્રી છે તમારા માટે. એટલે કેમ કે કોઈ ઘરમાં કદાચ કોઈ સ્વર્ગવાસી થઈ ગયા હોય તો લઈ આવે એ લોકો, તો ત્યાં મૂકી દે એની વસ્તુ, એમ કે એની બુક ને પુસ્તકો. પણ નકા પછી આ બધું એક જાતનું એક આમ લાગે કે આપણે ત્યારે પરિગ્રહ કર્યો ને હવે એમ થાય છે કે આ ત્યારે ગેરસમજમાં બધું, નાણ સમજમાં બધું કર્યું, અજ્ઞાનતામાં. બસ હવે એના માટે તો બસ આપણું જે વિવેક કામ કરે એ જ એ જ કરવાનું. કરવાનું છે. બરાબર છે. થેન્ક તો યુ. આમાં શું થાય કે જે લેંગ્વેજ ના આવડે પછીથી તો એ લોકો કઈ વાંચે નહીં. અત્યારે ગુજરાતીમાં છે તો હવે કોઈને અહીંયા નથી આવડતું આટલું બધું. મારે પોતાને મને અઘરું લાગે છે, હું ટ્રાય કરું છું ને તો એ પછી આપણે જઈએ તો કોની પાસે આ બધી પડી રહેશે, એ લોકો શું કરે? આ બધી હવે થોડી આ બધી Very વિચાર difficult. છે તો બહુ મુશ્કેલ છે. ઇન્ડિયામાં પણ એવી જ રીતે થઈ ગયું છે. હવે અહીંયા પણ આટલી મોટી લાઇબ્રેરી છે તો કારણ કે બધા હવે ઓનલાઈન જ કરતા હોય છે, તો ચોપડીઓની તો હવે બહુ મુશ્કેલ છે. જરૂરત જ નથી, કોઈને બુકની જરૂરત નથી. અહીંયા પણ એ જ પ્રોબ્લેમ છે બધે. બધા દેરાસરમાં અને ઉપાશ્રયમાં ઢગલો કરે છે અને બધા જઈને ગંગા નદીમાં પધરાઈ આવે છે. બરોબર. કારણ કે વસ્તુ હવે ઘર નાના થઈ ગયા, પછી સાફ સફાઈ એટલી કરવાની હોય તો આટલી કોઈના પાસે ટાઈમ નથી કે એ ઝાડીને પોછીને પાછી ચોપડીઓ રાખે. હવે એ સાધનાજી મહારાજ સાહેબ, જેમ કે હા, સાધનાજી મહારાજ, હું એકલી છું, મારી પાસે એટલા ધાર્મિક પુસ્તકો છે. મારા પછી કોણ એ વ્યવહાર, કોણ સાચવવાનું છે, કોણ નહીં, બધું એમનામ જ જવાનું છે. એટલે એ જે આ લોકો કહે છે એ વાત સાચી જ છે. બરોબર. અસાધના લાગે છે પણ તોય હવે આપણે એનો કેવી રીતે નિકાલ કરવો એ બહુ હા, બસ પ્રોબ્લેમ હવે છે. જે ઉપયોગ થઈ શકે છે આપણો વિવેક વાપરી અને મહેનત કરીને જ્યાં સુધી સરખી રીતે એને આપણે આપી શકીએ ત્યાં આપણે પહોંચાડવાનું. બાકી તો આપણે બીજું શું કરી શકીએ? મકર મંગળાની સાધના जी महाराज जी आज એવી રીતે સ્થાપનાની જે વાત કરી છે એવી રીતે મેગઝીન્સ આવે છે જેને ગુરુના, ભગવાનના, એક ભગવાન જયંતિ હોય તો ભગવાન મહાવીર સ્વામીના ફોટા આવ્યા મેગઝીનમાં, તો ઘણી મેગઝીન્સ એકઠી થઈ જાય તો તમે હર મેગઝીનને તો રાખી નહીં શકો, તો પછી એને કેવી રીતે તમે સાચવી શકો? તો એ પણ એક સાધના થઈ જાય ને, કેવી રીતે યુઝ કરી? રીટાબેન તમે રિપીટ કરશો એને શું કીધું? ના, મને સમજ ના પડી. પાછી ક્યાં સંધ્યા બેન? અવાજ છે ને ગુંજે છે. સાધનાજી મહારાજ સાહેબ સંધ્યા એમ કે છે કે ઘણા આપણે ફોટો ફ્રેમ હોય, ઘણા ઓલી ભગવાનની તકતી આપે છે, એવું બધું આપે છે, તો એ બધાનું આપણે કેવી રીતે શું કરવું? મૂર્તિ હોય એ બધું. અને જેમાં ગુરુના, ભગવાન જયંતિ હોય તો ભગવાન મહાવીર સ્વામીના, પારસનાથ જયંતિ હોય તો પારસનાથ ભગવાનના ફોટા હોય, તો ઈ મેગઝીન में हर वीक या हर मंथ આવે તો હર મહિના તો તમે હવે તો લગભગ એવું કરવું જોઈએ કે ફોટાઓ જે પત્રિકામાં ફોટાઓ છાપે છે એને વિવેક રાખવું જોઈએ કે ન છાપે. બસ અહીં ફિર આવી જાય છે તો ફિર એનું શું કરવું? ઇકઠ્ઠી તો ન કરી શકીએ સાધનાજી મહારાજજી. આ બધી એન્ડલેસ વસ્તુ છે, એન્ડલેસ છે આનું. એ તો સાધનાજી મહારાજ હવે કઈ આપવાનું જ નહીં, એવું કઈ આપવાનું નહીં, છાપવાનું નહીં. બસ મોબાઈલ ઉપર તમે આપો એ ડિલીટ કરી શકો. જેવી છે કે હલચલ આવી છે સાધનાજી મહારાજજી હર હલચલમાં ગુરુના, ભગવાનના ઓલવેઝ એવરી વીક ફોટા હોય છે, તો હર વીક નું તમે બુક સાચવો નહીં, કેવી રીતે કરો, કેવી રીતે સાચવો, કેવી રીતે તમે આ સાધના ન કરી શકો? એનો શું ઉપાય સાધનાજી મહારાજજી? લેવાનું જ નહીં. સાધનાજી મહારાજ એમ કે છે કે જે આપણે મોબાઈલ ઉપર આવે છે તો ભગવાનના ફોટા હોય, બધું હોય, પછી એમાં કેટલા સરસ શબ્દ ને બધું હોય છે, તો આપણે ડિલીટ કરીએ છીએ તો એ એક જાતની અસાધના છે. તો આમાં છુટકારો છે જ નહીં. જોઈએ તો જેમ હમણાં તમે પેલા અમારી જાય ઇવેન્ટ હોય ને એડવર્ટાઇઝ કરે તો એનો પોસ્ટર કરે, એમાં એ ફોટા આવે છે. રીટાબેન કમોન, આપણે હવે મૂકી દેવાના ફોટા કમ્પ્લીટલી.
I'll tell you something. I've got friends who don't even have WhatsApp કે કાંઈ એ લોકો વાપરતા જ નથી. કોઈ મીડિયા કે કાંઈ નથી વાપરતા. અને સ્ટ્રેટ ફોરવર્ડ લેન્ડલાઇન ફોન કાં તો મોબાઈલ એક જ વાત માટે કે તમને જો જરૂર હોય તો મને કરો તમે બસ. પણ એટલે એવી રીતે હોય છે ઘણા અને આપણે આઈ થિંક કે થોડુંક શીખવાનું છે આમાંથી. હા સાચી વાત છે. થેન્ક યુ. જય જિનેન્દ્ર. મંગલ પાઠ. મંગલ પાઠ કરો. નમો અરહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો વજ્જાયાનમ નમો લોય સવ સાહુનમ તે જ નમોકારો સવ પાવપણાસનો મંગલં ચ સભ્યે સિંપડમો કવૈ મંગલમ ગુરુદેવ की આજ્ઞા ચત્તારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી તો મંગલમ चतारी लोगोत्तमा रहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा साहु लोगोत्तमा केवली पन्नतो धम्मो लोगोत्तमो चतारी शरणं पवज्जामि अरन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतमं शरणं पवज्जामि। चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई जो भवी प्राणी आदरे अक्षय अमर पद को। ओम शांति। जय जिनेन्द्र।